પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ભાજપને ક્ષત્રિય સમાજે પરચો બતાવવો જોઈએ. માંડવી તાલુકા રાજપૂત કરણી સેના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા. હું અરવિંદસિંહ જાડેજા, પ્રમુખ માંડવી તાલુકા રાજપૂત કરણી સેના. હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે અને એમાં જે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, એમણે જાહેરમાં બફાટ કરી અને ક્ષત્રિય સમાજ વિશે એલફેલ બોલેલ છે. પ્રથમ તો એમના એ નિવેદનને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. આવા પાકટ નેતા હોય, કેન્દ્રીય મંત્રી હોય અને રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે જો તેમની આવી વિચારધારા હોય તો હું તો કહું છું, રાજપૂત ક્ષત્રિય સમાજે ન માત્ર પરસોત્તમ રૂપાલા પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો જોઈએ અને અત્યારે ગુજરાતની તમામે 26 સીટો ઉપર પોતાનો પરચો બતાવી અને આ લોકોને ઘર ભેગા કરવા જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજે આ દેશ માટે ઘણા બધા બલિદાનો આપ્યા છે. આ દેશની આઝાદી વખતે બલિદાનો આપ્યા છે અને એના પછી જ્યારે દેશને એક કરવાની વાત થઈ, દેશને અખંડ કરવાની વાત થઈ, ત્યારે 562 રજવાડા કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આ દેશને માં ભારતીને ચરણોમાં ધરી દીધા છે. ત્યારે આ દેશ એક બન્યો છે અને હવે જ્યારે આ લોકો મતો મેળવવા માટે ગમે એમ નિવેદનો આપે, ક્ષત્રિય સમાજનો અપમાન કરે, ત્યારે ક્ષત્રિય સમાજે જાગૃત થઈ અને આવા લોકોને ઘર ભેગા બેસાડવા જોઈએ. આજે અમારી કરણી સેનાની ટીમ રાજકોટ જઈ રહી છે અને ત્યાં મોટા પાયે પ્રદર્શન કરવાની છે. ત્યારે ન માત્ર કરણી સેના પણ આખો રાજપૂત ક્ષત્રિય સમાજ આમાં સામેલ છે અને હું તો જે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ રાજપૂત ક્ષત્રિય સમાજના છે એઓને પણ આહવાન કરીશ કે આ વખતે આપણે પક્ષાપક્ષી મૂકી અને આપણા સમાજનો જ્યારે સ્વાભિમાનની વાત આવે ત્યારે આવા લોકોને જો ટિકિટ નથી કપાતી અને ભારતીય જનતા પાર્ટી પણ આ જો પરસોત્તમ રૂપાલા સામે કોઈ પણ જાતના એક્શન નથી લેતી ત્યારે સમાજે મતદાનનો બહિષ્કાર ન કરવો જોઈએ, પણ આવા લોકોને ઘર ભેગા બેસાડવા માટે એકજૂટ લડત થઈ અને સામા પક્ષને જીતાડી અને આ લોકો કેમ ઘરે બેસે છે એ વિચારવો જોઈએ. ક્ષત્રિય સમાજનો તમે જોવો તો ગમે ત્યારે અપમાન થઈ રહ્યો છે. જ્યારે સરદાર પટેલનો સ્ટેચ્યુ બનાવવામાં આવ્યો એમાં અમને કોઈ વાંધો ન હોય, પણ સાથે મ્યુઝિયમ બનાવવાની વાત છેલ્લા 5-6 વર્ષથી લટકી પડી છે. માત્ર આંબા આંબલી દેખાડવામાં આવે છે, મ્યુઝિયમનો હજુ કાંઈ કામ જ ચાલુ નથી થયો. ત્યારે ક્ષત્રિય સમાજે આ દેશ માટે લીલા માથા વધેર્યા હોય, બલિદાનો આપ્યા હોય, પોતાના રજવાડાઓ આપી દીધા હોય, છતાં પણ ક્ષત્રિય સમાજનો જો આવી રીતે વારંવાર અપમાન થતો હોય તો ક્ષત્રિય સમાજના દરેક યુવાનોએ જાગૃત થઈ અને આ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો જોઈએ અને આ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવો જોઈએ. અને જ્યારે ચૂંટણી વખતે કોઈ સમાજની લાગણી દુભાય એવા નિવેદન થાય તો અમારી ચૂંટણી પંચને પણ માંગણી છે કે આમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી અને પરસોત્તમ રૂપાલા સામે FIR દાખલ થાય અને જ્યાં સુધી FIR દાખલ નથી થતી ને કાયદેસરની ફરિયાદ નથી નોંધવામાં આવતી ત્યાં સુધી રાજપૂત ક્ષત્રિય સમાજ નહીં ઊંઘે અને આ પરસોત્તમ રૂપાલાને આ ચૂંટણીમાં કરી બતાવશે એવું આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું. જય હિન્દ, જય માતાજી.